ગુરુ દત્તાત્રેયના દર્શન કરી બધા જટાશંકરે ગયા મિત્રો સાથે, અને જટાશંકરમાં જો આ ધોધમાં નાવા ગયા અને બધા સલવાઈ ગયા મિત્રો. તો આગળ આવશે બ્લોગમાં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો તેથી મને નવા વિડીયો બને. તો મિત્રો દર્શન કરી અમે પછી ઉતરી ગયા નીચે. જો ચોમાસામાં આવું વાતાવરણ હોય છે મિત્રો, ઉનાળામાં તો આવું બહુ હોતું નથી, વરસાદને એવું. તો આ ગેટેથી રેઠે આપણે જવાનું છે જ્યાં મળે છે પ્રસાદી મિત્રો, જે 50-60 દાદરા જેવું છે ને છે, ત્યાં મસ્ત પ્રસાદી મળે છે મિત્રો. તો આપણે હવે નીચે જઈએ મિત્રો પ્રસાદી લેવા માટે. જે કોઈ આવે તે જરૂર અહીંયા આવો મિત્રો પ્રસાદી લેવા. ખમણ શીરો આવું છે મિત્રો. તો પછી પ્રસાદી લઈને અમે આવી ગયા હતા અહીંયા નીચે અંબાજીની આગળ. જો આ ગૌમુખી છે, અહીંથી જે જૂની સીડી નીકળે છે મિત્રો. તો આપણે હવે જૂની સીડીનો નજારો તમને દેખાડીએ. તો કે મિત્રો આ તો જો કે ઉનાળાનું દ્રશ્ય છે જૂની સીડીનું મિત્રો, એટલે આપણે થોડુંક જલ્દીથી બતાડી દઈએ તમને. જો મિત્રો ઉનાળામાં આવું દેખાય છે. ઉનાળામાં આવા જેવું જ છે, પણ માણસો ઓછું હોય અને તમને ફોટો પાડવાની મજા આવશે. પણ જેવા મસ્ત લુક જોઈએ ને, જે આમ લોકેશન, એવું લોકેશન અત્યારે ન આવે ઉનાળામાં, કેમ કે વરસાદ ને એવું ન હોય એટલે બધું લીલું સુકાઈ ગયું હોય મિત્રો. ઉનાળામાં દેખાય બહુ બધું મસ્ત. તો હવે આપણે પાછા થોડાક આગળ વધવી મિત્રો. અહીંયા લગભગ ભૈરવનાથનું મંદિર હોય એવું મને લાગે છે અહીંયા. જોકે આપણે ત્યાં તો નથી જવું, એ ક્યાંથી જાય રસ્તો આપણે નથી ખબર. અહીંયા ભૈરવનાથની ગુફા છે બધા એમ કહે છે અહીંયા જૂનાગઢમાં, જે અહીંયા આ જૂની સીડી દેખાય છે મિત્રો. ઉનાળામાં જો કેવું મસ્ત દેખાય છે, બધું ઘરબર ચોખ્ખું દેખાય મિત્રો. જો આજે જેઠે દેખાય ને આપણે ત્યાં છે જવાનું, ત્યાં જટાશંકર છે, ત્યાંથી રસ્તો પૂરો થયો, ત્યાંથી લીપ છે. હેલો ગાઈઝ. તો આપણે થોડાક આગળ વધીએ. જો મિત્રો આ ગુફા જેવું છે, અહીંયા મંદિર આવે છે જૂની સીડીએ જતા, આનંદ ગુફા. આગળ જઈએ આવા મસ્ત દ્રશ્યો પણ આવશે, ઘણી બધી ગુફા પણ આવે છે. તો આપણે આગળ જઈએ. જો મિત્રો ઉનાળામાં આવવું હોય છે, પણ ચોમાસામાં તમે એકવાર આવો ને, તમને ચોમાસાનું લુક છે ને હું આગળ બતાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો આપણા. જો ઉનાળામાં આ મંદિર પણ આવું દેખાય છે. ચોમાસામાં તો આ બહુ મજા આવે છે, અને અહીંયા બહુ ખૂબ જ ઠંડો પવન આવે છે મિત્રો. અહીંથી આપણે હવે જઈએ નીચે. જો અહીંથી આ લગભગ ગુફા દેખાય છે ભૈરવનાથની. અહીં બધા ધજાની એવું પણ ચડાવે છે, પણ બધાની મંજૂરી નથી. જો મિત્રો જૂની સીડી આવી હોય છે, એટલે આપણે નવી સીડીનો ઉપયોગ કરીશું ચડવા માટે, જૂની સીડીનો ઉપયોગ નહીં કરીએ. કેમ કે જૂની સીડીએ ચડશો મિત્રો તો તમને પાણી ને એવું ક્યાંય પણ નહીં જોવા મળે, નાસ્તો નહીં જોવા મળે. નવી સીડીએ તો શું તમને પાણી પણ જોવા મળશે, અને નાસ્તો કરવાનો તો નાસ્તો પણ મળશે. જો પછી આ મંદિર પણ આવે છે ઘણા ઠેકાણા મિત્રો. અત્યારે બધું સૂકું સૂકું લાગે છે, પણ હમણાં જો તમને ચોમાસાનું દ્રશ્ય બતાવીશ ને, આમાં આપણે ચોમાસામાં ગયા હતા, ઉનાળામાં ગયા હતા. જોજો મિત્રો અહીંથી જ આપણે ચોમાસાનું દ્રશ્ય બતાવવાનું છે. અહીંથી ઓલી જે હનુમાન દાદાની જે ઓલી હનુમાનગીરીની એવું કંઈક કહે છે ને, જે આંકોર દાયું, જે ખોડિયારમાંનું મંદિર મિત્રો. જુઓ उनाळाम का काऊ देखाय सब આપણે ચોમાસાનો अभी हम गिर के जंगल में मौजूद है। यहाँ पे कितनी हरियाली है और कितनी साफ पत्तियां है आप देख सकते हैं। अभी हम जा रहे हैं जटाशंकर के लिए दर्शन के लिए, तो चलिए हमारे साथ बने रहिए। आप देख सकते हैं यहाँ कितना धुंधला वातावरण आपको दिखाई दे रहा है, और ये हमारी पूरी की पूरी टीम है। आप देख सकते हैं यहाँ जंगल में इधर उधर घूमना बहुत ही खतरनाक साबित हो सकता है, क्योंकि यहाँ पे जंगली जानवर अक्सर घूमते रहते हैं। आप देख सकते हैं दोस्तों, वाकई में ये जगह इतनी खूबसूरत है कि यहाँ एक बार सभी को आना चाहिए। आप देख सकते हैं दोस्तों कितना घना हुआ जंगल है यहाँ पे, और अभी हमने आधी मंजिल तय कर ली है।
और आप घना जंगल देख सकते हैं। अब इतना काटना है हमको। જો મિત્રો વરસાદમાં આવું મંદિર દેખાય છે તો વરસાદમાં તમે એકવાર જરૂરથી આવજો. ઉનાળામાં તો બહુ કંઈ સારું ન દેખાય, પણ વરસાદમાં જો મંદિર આવું સારું હોય અને અહીંથી પાણીના ઝરણા પણ વહેતા હોય છે અને ફોટો માટે પણ મસ્ત અહીંયા લોકેશન છે મિત્રો. તો અહીંયા ગિરનાર આવો જોઈએ અને જરૂરથી તમે જૂની સીડી ત્યાંથી હાલો મિત્રો, તો તમને આવો નજારો આવશે. જોઈને મિત્રો ચોમાસામાં નજારો એવો હોય છે, ઉનાળામાં જો અહીંથી પાણી હાલતું હોય છે પણ અત્યારે જે સુકાઈ ગયું તો આપણે ઉનાળાનું થોડુંક દેખાડી દઈએ છે નીચે સુધી, પછી પાછો ચોમાસાનો લુક બતાવી તમને. જુઓ ઉનાળામાં બધું સુકાઈ ગયેલું આવું લાગે ઠેઠ સુધી, અને તડકો પણ ખૂબ લાગે. ચોમાસામાં તો તમને ખૂબ જ મજા આવે, પવન આવતો ઠંડો ઠંડો અને હાલવાની પણ મજા આવે. અને ચોમાસામાં આવામાં ક્યાંક પાણી તમને મળી પણ શકે. ઉનાળામાં તો ઠેઠ નીચે જ જવું પડે જ્યાં પાણી પરબ મૂકેલું છે, જે આપણે જટાશંકર આવવાની પહેલાં આવે છે મિત્રો. તો આવી રીતના જો જાતું જ જવાનું. અહીંયા છેક સાંયો આવ્યો છે મિત્રો, જોઈ લો. અહીંયા મંદિર જેવું છે કાંક, આવી વસ્તુ આવે છે ઘણી ઠેકાને. અને આમાં ઓલું ઝાડવું પણ છે મિત્રો, જે પૈસાને એવું રાખે છે. યા ક્યાં છે આપને ખબર નથી. જો અહીંયા ઠેઠ પાણી આવ્યું છે મિત્રો, અને આગળ જતાં તે હવે જટાશંકરનું મંદિર આવી જાય છે. જો સામે જે દેખાય ને ત્યાંથીનો જ રસ્તો છે. જટાશંકરનો રસ્તો જો આવો છે મિત્રો, ઠેઠ સુધી પાણા. તો આ જૂનો નજારો, જો વરસાદનો નજારો આવો હોય છે મિત્રો. જોયું ને, ઉનાળાનો નજારો જો અને વરસાદનો નજારો જો, એટલે જ તે વરસાદમાં આવું ખૂબ જ મસ્ત છે. તમને ફોટો પાડવાની અને ઠંડો પવન અને જો જૂની સીડીઓમાં આવું લીલું સમ, તો કોને ન મજા આવે. તો આ તો છે આપણી જૂની ગરવો ગિરનાર. મસ્ત વાતાવરણ જુઓ મિત્રો, વાદળા જુઓ આપને ફટકાઈને જાય, એટલે તો કે છે જીવતા સ્વર્ગ જોવો. યા જુઓ મિત્રો, પવન પણ ખૂબ જ છે મિત્રો. પછી ભાઈબંધો વિડીયો ઉતારીને ફોટા પાડ્યા. પવન સંભળાતો છે. અમે અને અમારા ફ્રેન્ડ પછી નીચે ઉતરતા હતા. આગળ ફોટો પાડવાનો મસ્ત લુક છે અને લોકેશન પણ સારું છે. ત્યાં જઈ રહ્યા છીએ, હમણાં આવશે મિત્રો, ત્યાં જઈને આપણે ફોટા પાડીશું. એક આપણે પડી ચાલો. જોયું મિત્રો, તો ઉનાળામાં ચોમાસામાં આ તફાવત છે. તેથી ચોમાસામાં આવો મિત્રો, તમે એક જરૂરથી ગિરનારની એકવાર મુલાકાત લ્યો, તમને પણ મજા આવશે. એટલે આને બહુ પડે છે, મને પાડવા જ નહીં દેતા. આ બહુ ભૂલા છે. માંગી લેવાના આના એક પણ એસી નાખ આપણે માંગી દેવાના ગેરંટી. આડા નવ વચ્ચે જો મિત્રો, જૂના સીડી ચોમાસામાં આવું દેખાય મિત્રો. જૂની સીડીમાં જોઈ લો પવન બવન. પછી મિત્રો સાથે આપણે ઉતરી ગયા નીચે સીડીઓ.
આપણે જવાનું હતું જટાશંકર એટલે મિત્રો થોડીક ઉતાવળ રાખી. બધા આગળ છે મિત્રો ફ્રેન્ડ, આપણે થોડા પાછળ રહી ગયા છીએ. તો નીચે ઉતરીને પછી જ્યાં જ્યાં સારા સારા લોકેશન આવતા ગયા મિત્રો, પછી ત્યાં અમે ફોટા પાડતા રહ્યા. નથી આવતો જોન તું હાવ આ ભેગું થઈ ગયું. જો મિત્રો આવો વળાક આવે ને હાલો યાર, આ બીજો પોસ આવી ગયો હારો. જો મિત્રો કલા કેવો છે નજારો. અહીંયા પોસ આવી ગયો તો બધા ફ્રેન્ડને પછી ઉતારી લીધો વિડીયો મિત્રો નીચે ઉતરતા હતા. જો મિત્રો આવો નજારો હોય છે ગિરનારમાં વરસાદમાં, તો તમે પણ જરૂરથી આવો વરસાદમાં. આપણે વિડીયો ઉતારવાનો તો મિત્રો તમે મારા મિત્રને ફોન આપ્યો અને કીધું હાલે મારો વિડીયો ઉતારી લે, અને જો પછી આપણો નજારો અને કેવો મસ્ત વિડીયો આમાં ઉતારેલો છે. આવો જ નજારો આવે છે મિત્રો. મિત્રો સ્લો મોશનમાં થોડોક આપણે એડિટ કર્યો છે, બાકી આવો જ નજારો આવશે એકદમ લીલો અછમ વરસાદનો. ઉનાળામાં આવું તમને નહીં મજા આવે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા હતા જટાશંકરે. આપણે જટાશંકર જવાના વચ્ચે ધોધ આવે છે રસ્તામાં, તો બધા ફ્રેન્ડે કીધું હાલો ને આપણે પહેલાં ધોધમાં અંદર નાતા જ આવી અને પછી આપણે મંદિર બાજુ જઈએ. પહેલાં જ આ ધોધ આવે છે મિત્રો. ધોધનો તમે અવાજ સંભળાતો હશે. તો અમે મારા ફ્રેન્ડને ફોન આપી દીધો અને કહ્યું તો આ વિડીયો ઉતાર, અને અમે અંદર થોડાક નાહી આવી અને નખનાવું તો અમે પછી અંદરથી નાવા ગયા અને પછી બધા બહાર આવ્યા મિત્રો સાથે. જુઓ આપણે છેલ્લે છે મિત્રો, છેલ્લે અંદર બેઠા બહુ મજા આવી ગઈ. તમે પણ Agak Dipa ale hamu zo. Dipa hamu zo. Main zo. Dipo. तो आज का मिशन है गिर के जंगल को पूरा पैदल पार करना दोस्तों. तो हमारे इस टीम ने रिकॉर्ड तोड़ दिया है. आप देख सकते हैं हमारा दीपक बादशाह है जो कि पूरे जंगल की सैर करके आया है. आप देख सकते हैं कितना गहरा पानी है, लेकिन फिर भी है पीछे नहीं हटने वालों में से नहीं है. देखो पानी में से अजगर को निकलने की कोशिश कर रहा है. और ये है हमारा मयूर जो कि पैदल पूरे का पूरा जंगल पार करके यहाँ तक पहुँचा है. और दोनों भी है साथ में. કાંઈ નાવા ગયા મિત્રો, પછી અમે અહીંયા ચલવાઈ ગયા હતા. જો અહીંયા તો ધ્યાન રાખવું થોડુંક, અને પછી નાઈ બાઈ થાકી ગયા એટલે અમે પછી ગયા જટાશંકરે. અને અમારે ઉતાવળ હતી, નકર મોડું થઈ જાય તો ટ્રેન સુકાઈ જાય નથી, એટલે તરત નાઈ અને તરત જટાશંકર ગયા મિત્રો. તો હર હર મહાદેવ. જો મિત્રો અહીંયા જટાશંકરનું મંદિર છે. અહીંયા 24 કલાક પાણી સલું રહેશે, વરસાદ હોય કે ઉનાળો પાણી અહીંયા આવા જ રાખે છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, અને ક્યાંથી વિડીયો જોવો છો એ પણ લખજો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો જટાશંકરના દર્શન કરી મિત્રો હવે આપણે ઘર તરફ જવાનું છે. પાછું આ જો ઝરણું આવ્યું છે એનો વિડીયો થોડો તૂટી દીધો. અને જુઓ પછી ઉનાળામાં તમે જૂની સીડી જોઈને આ જુઓ ચોમાસાની જૂની સીડી. આવું જટાશંકર પછી આવે છે હાલવાનું મિત્રો. તો તમે ચોમાસામાં આવો, ફોટા બોટા પાડો અને આનંદ માણો. ખૂબ જ મસ્ત છે. એટલે તો ગિરનાર લીલું કીધું છે. ખૂબ જ લીલી ચાદર જેવું લાગે છે મિત્રો. તો વરસાદનો માહોલ મસ્ત છે. તો આવા જ વિડીયો જોવા પછી અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. પછી મળશું ના વ્લોગમાં.
અને કોમેન્ટ કરી દેજો જય ગિરનારી, જય મહાકાળ.